મારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત સુરતની કરીએ। સુરતમાં VNSGUમાં વિદ્યાર્થિનીના રેગિંગના આક્ષેપ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થિની પાસે માફી મંગાવી રેગિંગ કર્યાના આક્ષેપ કરાઈ રહ્યા છે, ત્યારે VNSGUમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થિનીને ઘરમાં ઘૂસી મારવાની ધમકીના પણ આક્ષેપ કરાયા છે। ત્યારે પીડિતાએ યુનિવર્સિટીમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, રેગિંગના આક્ષેપ કરવામાં આવ્યા છે, શું વિગત, શું કાર્યવાહી કરાઈ? તો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરીથી એકવાર સુરતમાં જે કહેવાય કે રેગિંગ છે તે કરવામાં આવી છે। પીડિતાએ રેગિંગની લેખિતમાં ફરિયાદ કરી છે। રેગિંગ કરનાર જે VNSGUમાં છે તેને કાઢી મૂકવાના પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ જે રીતના જે વિદ્યાર્થીની રેગિંગ કરવામાં આવી છે અને વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે, જેને લઈને અનેક સવાલો VNSGU પર ઉઠી રહ્યા છે, કારણ કે અગાઉ પણ આ રીતના રેગિંગની જે કિસ્સાઓ છે સામે આવ્યા છે। હાલ તો જે VNSGU કહી રહ્યા છે કે તમામ મામલે તપાસ કરવામાં આવશે અને જે કહેવાય કે પગલાં ભરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી તપાસ બાદ કરવામાં આવશે। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। આગળ પણ નજર કરીશું અન્ય સમાચાર।